ખનીજ માફિયાઓના આતંકની ચરમસીમાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખનીજ માફિયાઓની મદદ માટે ગામના માલધારી સમુદાયને બહિષ્કૃત કરવામાં આવ્યાનો આરોપ છે। સાથે જ આરોપ સાથે અરજી ટીડીઓને કરવામાં આવી છે અને ચીમકી ઉચ્ચારી છે આત્મવિલોપનની। અરજીમાં આરોપ મળે છે કે ગામના માલધારી સમુદાયને સરપંચના પતિ, ઉપસરપંચ અને પૂર્વ સરપંચ દ્વારા માલધારી સમાજને ગામમાંથી બહિષ્કૃત કરાવવામાં આવ્યા અને જે કોઈ માલધારી સમાજના લોકો સાથે વ્યવહાર કરે તેને ₹51,000ના દંડની જાહેરાત પણ કરવામાં આવી છે, કારણ કે ગામના ગૌચરમાં થતી ચોરી અંગે માલધારીઓ સતત અધિકારીઓને ફરિયાદ કરી રહ્યા હતા અને માહિતી આપી રહ્યા હતા। તો અહેવાલમાં વિગતે વાત કરીએ બેફામ બનેલા ખનીજ માફિયાઓના આ કારસ્તાનની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઓડ ગામમાં કરશનભાઈ ખોડાભાઈ ટોટા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને એક અરજી કરવામાં આવી છે, જેમાં તેમને જણાવ્યું છે કે તેઓ અને માલધારી સમાજના લોકો લાંબા સમયથી ગામના ગૌચરમાં થતી ખનીજ ચોરીની સામે લડી રહ્યા છે, ફરિયાદો કરી રહ્યા છે અને જેના કારણે ગામના સરપંચના પતિ શંભુભાઈ વિંજવાડિયા, ઉપસરપંચ રઘુભાઈ કરેવાડિયા, માજી સરપંચ લાભુભાઈ વિંજવાડિયા સહિત કેટલાક લોકોએ મળી માલધારી સમાજનો બહિષ્કાર કરાવ્યો અને આ શખ્સોએ માલધારીઓ સાથે ગ્રામજનો જો કોઈ વ્યવહાર કરે છે તો તેના માટે ₹51,000 દંડની પણ જાહેરાત કરી દીધી છે। આમ ગ્રામજનો હવે માલધારીઓને રાશન પાણી તો ઠીક છે, પરંતુ ગામમાં કેટલાક માર્ગો પર ચાલવા દેવામાં પણ મુશ્કેલી પેદા કરી રહ્યા છે અને આવા આરોપ સાથે અરજીમાં લખવામાં આવ્યું છે કે તેમના માલઢોરને ગૌચરના ચરિયાણ માટે પણ ચરવા જવા દેવામાં નથી આવતા અને આ જમીન પર કબજો કર્યો છે ખનીજ માફિયાઓએ અને ખનીજ ચોરી અત્યારે ત્યાં થઈ રહી છે તેની માહિતી તેઓ અનેક વખત ખનીજ વિભાગને પણ આપી ચૂક્યા છે, પણ છતાં તંત્રના કોઈ નક્કર પગલાં કે કાર્યવાહી નથી અને હવે તેઓ કંટાળી ગયા છે, થાકી ગયા છે અને માટે જ આ ખનીજ માફિયાઓને ડામવા અને ગૌચરને બચાવવા તંત્ર કંઈ કરે કે ન કરે, પરંતુ હવે જો કામગીરી નહીં થાય તો તેમણે ચીમકી ઉચ્ચારી છે કે મામલતદાર કચેરી અથવા વાંકાનેર તાલુકા પંચાયત ખાતે જઈ આત્મવિલોપન કરી અને સમસ્યાથી મુક્તિ ન મળે તો જીવનથી મુક્તિ મેળવી લેશે। આમ આ અરજીમાં અન્ય 20 લોકોએ પણ સમર્થન કરતી સહીઓ કરી છે, જેના પરથી સમજી શકાય કે આ કેટલો વિશાળ અને ગંભીર મુદ્દો છે। આ ગામમાં જે ખનીજ માફિયાઓના પાપે પેદા થયો છે તો હવે આ લોકો જાય તો જાય ક્યાં? સાથે જ આ ઘટનાના કારણે મોરબીમાં ખનીજ માફિયાઓ કેટલા બેફામ અને બેખોફ બન્યા છે તેની પણ માહિતી મળી જાય છે, કારણ કે ખનીજ માફિયાઓ નાગરિકોના મૂળભૂત અધિકારો પણ છીનવી રહ્યા છે અને એટલી હદે તેઓ શક્તિશાળી થઈ ગયા છે તેવું આ ઘટનાથી પ્રતીત થઈ રહ્યું છે। તો હવે જોઈએ આ મામલે તંત્ર કોઈ કામગીરી કરે છે કે કેમ, આ માલધારી સમાજના લોકોને ન્યાય મળે છે કે કેમ, ખોદાતું ગૌચર બચે છે કે કેમ અને આ ખનીજ માફિયાઓને નસીહતે પહોંચાડવા માટે આ મોરબીના તંત્રની આંખો ઉઘડે છે કે કેમ, કારણ કે રાજ્યમાં ઠેર ઠેર ખનીજ માફિયાઓ જાણે પોતાના બાપની જાગીર હોય તે માફિયાઓ ચોરી કરે છે, ખનીજ લૂંટે છે, પણ તંત્ર નતમસ્તક હોય તે પ્રકારે તેમના કારસ્તાનોને અટકાવવા માટે નિષ્ફળ રહે છે। આ ઘટનામાં જે પીડિતો છે એ પીડિતો દિવસોથી રજૂઆત કરે છે। અગાઉ એ જ પીડિતોની વાતને નવજીવને વાચા પણ આપી છે, છતાં પણ સ્થિતિ ઠેરના ઠેર છે। તંત્ર કામગીરીનો ડોળ કરે છે અને સ્થાનિકો સતત પીડામાં અને ભયના ઓથારમાં જીવે છે। જોઈએ આ અહેવાલથી હવે તંત્રને કંઈ અસર થાય છે કે પછી હવે આ નઠ્ઠારા બની ગયેલા તંત્રને અસર થવાનું બંધ થઈ ગયું છે। આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા